આપણે એને મિત્રો આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આપણે જો આવી રીતના ચા નાખ્યા, ચામાં કાંઈ ઘટે નહીં, દોરી સટ એટલે દોરી સટ જ હોય. કેમ કે પહેલાં આપણે હે ને પગેથી લીટો કરી લીધો ને પછી જ આપણે ચાહે ચડાવ્યું હતું, એટલે એ બરાબર થઈ ગયું છે અને આપણો માપાઈ બરાબર કન્ફર્મ થઈ ગયો. એટલે કાલથી આમાં ખાતર નાખીને પછી શરૂઆત કરશું આપણે ખાતર નાખીને. હવે ડાયરેક્ટ ખાતર નાખીને વાવેતર જ કરવાનું આપણે રહ્યું. ફક્ત બધું થઈ ગયું છે, માપ સાઈડ બધી 18ની પાટલી 4 ચાંસ ને કમ્પ્લીટ આપણું જીપીએસ થઈ ગયું તૈયાર. ના જો આપણે આમાં 2 વખત લઈ વાળા સેજ આટલી દેખાતી છે તમને, બહુ મને તો દેખાય આછી પણ તમને પણ દેખાતી છે, તો ખાસ એટલી છે નહીં. કેમ કે માપ લીધો ને એટલે આપણે અંદર 2 વખત રાખવું પડ્યું. ને કાલે પણ આમાં 2 ઉથલ, 1 ઉથલ ને 1 ચાંસ વખત આપણે બીજી વખત રાખવાનું થાય ભાઈ છેલ્લે, હમણાં નહીં. કેમ કે આટલું વાવેતર થઈ જાય, લીટો કરી નાખ્યો જો આપણે અહીંયા હેઠળ લીટો કરી નાખ્યો. આ હે ને વાવેતર આમાંથી લેવાનું છે. તો થઈ ગઈ આપણી આ વાત આપણા જીપીએસની ફિટિંગની. ને ખોટા સો જો ભાઈ ઘટે નહીં કાંઈ. ચાલો ભાઈ આપણે ખાતર અને ચાંસ બને ભેગો થાય ને એવું આપણે પ્લાનિંગ કર્યું છે ને દેશી જુગાડ મેળવ્યો છે. આવી રીતના જો કંઈક પાટલી ને ચાંસ થાય છે ભેગા અને ખાતર પણ વવાઈ જાય. એટલે કે જો કહીને આમ વાત કરીએ ને ભાઈ કોઠા સૂજ, તો કોઠા સૂજનો આપણે ઉપયોગ કર્યો છે ને આવી રીતના જો કંઈક ફિટિંગ કર્યું આપણે સંગાળામાં. ચાંસ અને ખાતર બંને ભેગા થાય ને વાવેતરમાં ચાંસ ના હોય તોય પણ હે ને આપણે વાવેતર થઈ શકે. અત્યારે આપણે 18ની પાટલીઓ છે. આ તો 5 ઊંડો છે એની હિસાબે આગલા વીલનું આપણા ચા દેખાય, બાકી ચાંસ નથી. આ 2 ચાંસ છે વચલા જો, આ 2 આ અને આ ચાંસ છે. આ તો હે ને ઓમ દેખાય 5ની હિસાબે, બાકી સુપર રીતનું અત્યારે હે ને જો તમને આ પાછળની સાઈડ દેખાય કમ્પ્લેટ કંઈ ઘટે ને એવું હોય ને અત્યારે આપણે હાલે છે. બાકી તો હું ઘાટા ચાંસ હોય ને 18ના એટલે આગલા વીલની નિશાની આ વચ્ચે આવે છે. તો વાવેતર તાણે મારા અંદાજ પ્રમાણે મજા આવશે. કેમ કે આગળ વિલેમાં એ નિશાની ઉતરી જાય ને એટલે પછી આમાં ચા આપણો ફકશે જ નહીં. કેમ કે વાવેતર તાણે આપણે નહીં રાખીએ આપણે ઈંધાણીયા. એટલે જીપીએસ ફિટ કરાવી દીધું આપણે ભાઈ 800 થી 900 રૂપિયામાં જીપીએસ ફિટ થઈ ગયું છે. તો તમારે કોઈને પણ એના જુગાડ કરવો હોય તો હું તમને ફૂલ ડિટેલ આપણે યુટ્યુબ દ્વારા શોર્ટ વિડીયોમાં હું બધી રીતના આપી દઈશ કે કેટલા ઇંચના પાઇપ બને સાઈડ જોઈ એ હું તમને પછી બીજા વિડીયોમાં વિડીયો બનાવીશ ત્યારે કહીશ. અત્યારે કેમ કે આપણે લોંગ વિડીયો બનાવવાના હતા એટલે આવી રીતના ચા જો અત્યારે થઈ ગયા છે. આપણે ટોટલ ગોથું માર્યું છે ને અડધી કલાક સતત મહેનત કરી, અડધી કલાક 20 થી 25 થી 30 મિનિટ મહેનત કરીને આપણે આ પ્રયોગ કરી લીધો કમ્પ્લેટ. ને આવી રીતના આગલું વીલ હે ને આપણે આ લીટીમાં આવશે ને એટલે બરાબર વાહે પાછી 18ની પાટલી બરાબર હે ને મેળવાઈ જાય મિત્રો. એટલે આવી રીતના આપણું અત્યારે કોઠા સૂજવાળું આપણું જીપીએસ ફિટ કરી લીધું છે સનેડામાં. એટલે હવે કાંઈ આપણે ચા બાની રામાયણ રહે નહીં. કેમ કે હજી આમાં આપણે હે ને કોરા ચાન્સ છે, આપણે ખાતર કાંઈ નાખ્યું નથી. કેમ કે આપણે ફિટિંગ કર્યું હતું એનું આપણે હે ને ટેસ્ટ ડ્રાઈ લેવાનો હતો એટલે એ પ્રમાણે આપણે બધી જો આવી રીતના દાંડલી ચડાવી દઈએ બંને સાઈડ, પછી વાળી લેવાનું ને આ આગલું વ્હીલ આ લીટીમાં આવી જાય કમ્પ્લેટ એટલે બરાબર થઈ જાય. ને થોડો શું કે અવાજ આવે મારો પવન બહુ છે એટલે સંભળાય નહીં સંભળાય. જો આવી રીતના બે સાઈડ ખાપિયા ડ્રાઈવર જ આપણે અદર કરી લઈએ. આપતો એ જ માણા 2 ખાપિયા અદર કરી લઈએ એટલે બરાબર જો આવી રીતના લીટીમાં આવે ને 18ની પાટલી બરાબર વાહે આપણે આમ મેળવાઈ જાય. આપણે જે ડોઠવવો પડે ને ચા હે ને ડોઠવવો ના પડે. ને કેવી રીતના પાછું મેલીને હાલે ને એ પણ આપણે જોઈ લઈ. થોડુંક અઘરું લાગે પણ વગર ચા હોય ને એટલે વાવેતર બહુ સુપર થાય ને. આમાં ચાની બાની કંઈ જરૂર પડે નહીં. ચા અને ખાતર બંને ભેગું થઈ જાય. કેમ ખાતર આપણે વરણાઈમાં નાખ્યું નથી હજી. આ ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આપણે પ્રયોગ કર્યો હતો પહેલો જ ત્યાં કે કેવી રીતના શું હાલે છે એમ. એ સીધી જ લીટીના ચા જો તમને આ માલમાં દેખાતા જ હશે. તડકો બહુ છે એટલે નોર્મલ પણ દેખાઈ ગયો. આ ચાંસ ઓલું નિશાનીયું આપણે ઠાગાનું બરાબર ને આ ચાંસ જો કાંઈ ઘટે જ નહીં. બાકી બીજા જે તમને બહુ ઘાટા લીટા દેખાય તો આપણે જે આ વચલો જે લીટો દેખાય છે આ વચલો એ આગલા વ્હીલનો છે એટલે દાતા જેવું વ્હીલ એટલે ઊંડું બેસી જાય. અત્યારે હોય 55 ચોમાસે ના વાંધો આવે ને આ બને ચાંસ છે. અત્યારે હાલ્યું જાય તમને હું દેખાડી જ દઉં લાઈવ. જો આવી રીતના હાલે છે. બાકી તો થોડોક પોચો પણ કોઈ ઢેફાવાળો નહીં હોય એટલે એ થડકો મારે એટલે એ પ્રમાણે થોડોક ઘણો ફેર બતાડે, બહુ બતાડે નહીં. બાકી રોટાવેટરવાળી જમીન હોય કે અથવા એવી જમીન હોય ને
તો પ્રયત્ન બહુ સારો છે ને તમારે પણ જો સનેડો હોય અથવા મિની ટ્રેક્ટર હોય તો આવી રીતના જુગાડ કરીને જીપીએસ ફિટ કરાવી લેવું કોઠા સૂજવાળું. બાકી તો આપણી રીતે આપણે મેળવવાના હોય પાટલિયું, એ પછી આપણી રીતે આપણે કરવું પડે, એમાં કોઈ ભેગા ના આવે. એટલે અમે જો આ જુગાડો મગજ શક્તિ દોડાવીને પછી અમે આ ફિટિંગ કરાવ્યું ને બહુ સારી રીતનું હાલે છે. તમે પણ કરાવી લેજો ને મેં પણ કરાવી લીધું ને શોર્ટ વિડીયો આપણે આનો પાછો કેટલા ઇંચના 18ના ચા નાખીને પાઇપ જોઈએ હું તમને પાછો પણ શોર્ટ વિડીયો બનાવીને દઈશ ને પહોંચાડીશ.